પાકિસ્તાન સામે ગુજરાતી બોલરોનો તરખાટ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આજની પાકિસ્તાન સામેની મેચમાં અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા સામે પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું. ગુજ્જુ બોલરોનો પાકિસ્તાન સામે તરખાટ. મહાશિવરાત્રી પહેલા ભક્તોની મહાકુંભમાં ભારે ભીડ, 25 કિલોમીટર સુધી ભારે ટ્રાફિક જામ. કોંગ્રેસમાંથી સાઇડલાઇન થયા બાદ શશી થરૂરની ખોટી ધીરજ. બોલ્યા, જો કોંગ્રેસને મારી જરૂર નથી તો મારી પાસે ઘણા વિકલ્પો છે. મુસ્લિમ બહુમતીવાળા દેશ તજાકિસ્તાનમાં મહિલાઓને બુરખા પહેરવા અને પુરુષોને લાંબી દાઢી રાખવા પર પ્રતિબંધ. એલન મસ્કનો થશે ડીએનએ ટેસ્ટ. 13મા બાળકનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધો વેપાર શરૂ. પાકિસ્તાન દ્વારા 50,000 ટન ચોખા બાંગ્લાદેશ મોકલવામાં આવશે. શેર બજારમાં ભયંકર મંદીના એંધાણ. વિદેશી રોકાણકારોએ 23,710 કરોડ રૂપિયા ઉપાડ્યા. પાકિસ્તાનમાં મંદિરો અને ગુરુદ્વારા માટે સરકારનો મોટો નિર્ણય. નવીનીકરણ માટે 34 કરોડ રૂપિયા ખર્ચાશે. જો ટ્રમ્પ અને મોદી મળે તો તે લોકશાહી માટે ખતરો. ઇટાલીના પીએમ મેલોનીએ ડાબેરીઓના આવા વિચારો પર આકરા પ્રહારો કર્યા. ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા. રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.